જય માતાજી, જય રામાપીર. તો આજે છે બીજ અને એટલા માટે જ અમે જઈ રહ્યા છીએ દેવરાજ ધામ દર્શન કરવા માટે. તો આ વિડીયોમાં તમે ખાસ બનેલા રહેજો અમારી સાથે. હું જાઉં છું અને મારી સાથે જય રામાપીર. જય રામાપીર. તો ચલો તમને મળીએ આગળ, અને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અમે દેવરાજ જવા માટે નીકળી ચૂક્યા છીએ ઘરેથી, અને આજે અમે દેવરાજની ટ્રીપ આખી બાઇક પર કરવાના છીએ. એટલે જ ભાઈ આ ભાઈ ના પાડતા હતા તો મેં હેલ્મેટ લેવડાવી જ દીધું. અને આને દેવરાજ ધામના દર્શન નથી કરે એટલે આજે સ્પેશિયલ દર્શન કરવા લઈને જાઉં છું. હા, આમ તો મેં જોયેલું છે પણ બહુ ઘણો સમય થઈ ગયો તારે મેં જોયું હતું દેવરાજ. તો આજે ફરીથી દર્શન કરીશું અને મોકો મળે છે આપણને અષાઢી બીજના દિવસે દર્શન કરવાનો, તો કેમ ના કરીએ. અને આજે આપણને ભીડ પણ બહુ મળવાની છે, તો જોઈએ ચલો ત્યાંનો માહોલ. અમે નીકળી ગયા છીએ, અડધા રસ્તે પહોંચી ગયા છીએ. હજુ તો બહુ દૂર નથી ગયા, પણ અહીંયાનું વાતાવરણ મસ્ત છે. તડકો નથી લાગતો. અમને લાગ્યું કે આગળ જઈને કદાચ તડકો અમને નડશે, પણ વાદળ છાયું વાતાવરણ છે. અને અહીંયાનું વ્યૂ હું તમને બતાવું. જો બાકી છે ને એક નંબર. આજે તો લાગે છે ભગવાન પણ અમારા પક્ષમાં છે કે ભાઈ તમને અમે તડકો આપ્યા વગર જ છેક દેવરાજ સુધી પહોંચાડી દેવાના છીએ. પેટ્રોલ ભરાવી લીધું છે અને સાથે સાથે થોડીક હવાએ ભરાઈ લીધી, અને એટલામાં તડકો પણ નીકળી ગયો, એટલે હવે મારે પાછું મોઢું બાંધવું પડ્યું. અને બહુ જ ઓછા સમયમાં અહીંયા પહોંચી ગયા. તો ફાસ્ટ નથી આવ્યા પણ તો પણ પહોંચી ગયા. તો ગાઈસ ફાઇનલી અમે મોડાસા પહોંચી ગયા છીએ, અને એક બ્રેક લીધી છે પાણી પીવા માટે, કારણ કે બાઇક પર આવું થોડું વધારે કઠિન લાગે. ઈઝી નથી એટલું બધું. અને મેં આ હેલ્મેટ પહેરી લીધી છે ને, હવે મને ખબર નહીં કે આ હેલ્મેટ હું કેવી રીતે કાઢીશ. હવે હું એકવાર આ જાતે આને કાઢવાનો ટ્રાય કરી જોઉં, નીકળે છે કે નહીં જોઈએ આપણે. મને લાગતું નથી આ નીકળશે. તો ગાઈસ ફાઇનલી આ નીકળી જ ગયું. હવે હું આને ફરીથી હમણાં તો નથી જ પહેરવાની, કારણ કે બહુ ગરમી છે. અને આમે હવે આપણે મોડાસા પહોંચી ગયા છીએ, તો બહુ વધારે દૂર નથી જવાનું. ગાઈસ ફાઇનલી અમે દેવરાજ ધામ પહોંચી ગયા છીએ, અને અહીંયા એન્ટ્રન્સ પર જ એટલી બધી ભીડ છે ને કે હું તમને શું કહું. મતલબ કે આજે અષાઢી બીજના દર્શન કરવા માટે ઘણા બધા લોકો આયા છે. તો હવે આ ભીડમાંથી આપણે આગળ જઈએ ને, મંદિર તરફ આગળ વધીએ, કારણ કે અહીંયા બહુ જ ભીડ છે. અહીંયા છે ને આદ્યશક્તિ કાળીમાનું મંદિર છે. આજે બહુ જ ભીડ છે. હું કેવું તારું? બહુ ભીડ છે. બહુ ભીડ છે. મેળો છે, તું જો ને ખાલી પબ્લિક જો. પબ્લિક એટલી છે ને, બધી દુકાનો પણ એટલી બધી ખુલ્લી છે અહીંયા. અમે પહોંચી ગયા છીએ જ્યાં કે સીડીઓ છે ને, હવે અહીંયા ચપ્પલ કાઢીએ છીએ, અને બહુ જ ભીડ છે. જોઈ શકો છો બહુ જ ભીડ છે. આટલે આવતા આવતા તો કેટલી ભીડ ક્રોસ કરી આપણે. બહુ ભીડ હતી. તો હવે જઈએ આગળ ને દર્શન કરીએ આપણે. ઘણા બધા લોકો પણ આયા છે, અને સરસ એવા ભજન બી વાગી રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા છે. ઘણા બધા ઘોડાની મૂર્તિ મૂકેલી છે. આ કદાચ છે ને બધાય પોતાની બાધા પૂરી મૂકી હશે ને. બધાય પોતપોતાની બાધા પૂરી કરવા માટે રામાપીર વચ્ચે ઘોડો આવે. ટેલિફોન જૂના જમાના. હા,
આ જો ટેલિફોન. હા આજે હજુનો જમાનાનો ટેલિફોન. સાડી આવા હતા ટેલિફોન. હા તારા આવા ટેલિફોન હતા. મતલબ કે આપણું ભારત પહેલા પાછળ તો હતું જ નહીં. ઘણા બધા ઘોડા છે. હવે આપણે આગળ જઈએ. અમે દર્શન કરી લીધા અને હવે અમે નીચે પણ આવી ગયા સીડી ઉતરી અને જો હજી પણ જે લોકો આવે છે એ તો આવે જ છે. હજી પણ ભીડ છે પણ અમારા શાંતિથી દર્શન થઈ ગયા. શું કે મજા આવી દર્શન કરવા. મિત્રો અમે તો દર્શન કરી લીધા અને દર્શન કરવાની અમને બહુ મજા પણ આવી અને મારાથી થઈ શકે ને એટલા મેં વિડીયોમાં તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. બાકી અમે તો શાંતિથી જ દર્શન કર્યા છે અને તમે પણ આ જગ્યાએ જરૂરથી આવજો કારણ કે આ બહુ જ નજીક છે. આપણા અરવલ્લી જિલ્લા વાળા તો આયા જ હશે. અરવલ્લી જિલ્લામાં મોડાસાની નજીક જ આ જગ્યા આવેલી છે દેવરાજ ધામ. જ્યાં ભાઈ દેવાયત પંડિતે જે સંતવાણી કરી હતી કે ભવિષ્યવાણી કે ભવિષ્યમાં આવું થશે એ પણ બતાવ્યું છે. એમના કહેવા મુજબ એવું હતું કે ભાઈ પુસ્તકો છે એ રોડ પર વેચાશે અને ચપ્પલ છે એ શોરૂમમાં કાચના કબાટમાં વેચાશે એવું બધું એમને કીધું હતું. જે કદાચ આજની જનરેશનમાં આપણે જોઈએ ને તો આ વાત સાચી પણ નીકળે છે. તો તમે પણ એકવાર આ જગ્યા પર વિઝિટ કરવાનું ખાસ નહીં ભૂલતા. અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા પણ આ ભાઈ મને હવે પટ્ટીમાં પાડીને એમ કે છે કે તું મને બેટ લઈ આવ. હું લેવું છે ભાઈ તારે? હા હા જાતે તો નહીં લેવું અને મને કે મને બેટ ગિફ્ટ કર. હવે જોઈએ કેવું લાગે છે બેટ પછી લઈએ. તો વૈભવ હાઉ ઇઝ फीलिंग सो गुड. पसंदीदा औरत ने आज बैट गिफ्ट किया है. ગાઈઝ આજે મને બહુ મોટો ફટકો લગાવ્યો છે આને બેટ લેવામાં પણ કઈ નહીં સાથે સાથે મેં પણ થોડી ખરીદી કરી જ લીધી. ગાઈઝ ફરી તો લીધું હવે થોડું પેટ પૂજા બી કરી લઈએ. पेट पूजा नहीं गाइस, આ પાણીપુરી ની એક નંબરની ભૂખડ માણસ છે. અમે ઘરે પહોંચી ગયા છીએ પણ હવે એ વસ્તુ કે હવે અમે બેટ લાયા એ કયું લાયા એ તમને બતાવીએ. તો જોવા તમે પણ કે અમે કયું બેટ લાયા છીએ. ખુશ મસ્ત બેટ છે.